હવે વાત કરીએ મહાસંગ્રામની। તો બનાસકાંઠામાં ગેનીબેન જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે। ગેનીબેનનું નવું અને ત્રીજું રૂપ હવે જોવા મળ્યું। હવે ગેનીબેન ઠાકોરે ગરીબી કાર્ડ ખેલ્યું। ગેનીબેન ઠાકોરે પ્રચાર દરમિયાન કહ્યું કે હું ગરીબ પરિવારની દીકરી છું। આ અગાઉ બનાસની દીકરી તરીકે પ્રચાર કર્યો, ત્યારે આ વખતે ગરીબ પરિવારનું લેબલ લગાવ્યું। ગેનીબેને પ્રચાર દરમિયાન કહ્યું કે હું ગરીબ પરિવારની દીકરી છું, પણ લોકશાહી ટકાવવા માટે એક પ્રણાલિકા છે। તંદુરસ્ત લોકશાહી ટકાવવા ઉદાહરણ પૂરું પાડીશ। ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરીએ પણ બનાસની દીકરીનું સૂત્ર ઉચ્ચાર્યું હતું। કે હું ભલે આર્થિક રીતે ગરીબ પરિવારની દીકરી હોઉં અને આપ સૌને હું ખાતરી એટલી ચોક્કસ આપું છું કે તમારી બેન તરીકે, દીકરી તરીકે જેટલું થાય એટલું સારું કરવા માટેનો પ્રયત્ન કરીશ। તો બનાસકાંઠામાં જામ્યો ચૂંટણીનો જોરદાર જંગ। ભાજપ ઉમેદવાર રેખાબેનના કોંગ્રેસ ઉમેદવાર પર પ્રહાર। ગેનીબેન ઠાકોર જાતિવાદ પર ચૂંટણી લડી રહ્યા છે। હું બનાસની સેવા કરવા ચૂંટણી લડી રહી છું। જિલ્લાના લવાના ગામે ભાજપના ચૂંટણી પ્રચાર દરમિયાન રેખાબેન ચૌધરીએ આ વાત કરી। મારે એમ કહેવું છે કે હું તો મોદી સાહેબની ઉમેદવાર છું, જ્યારે સામેના જે પક્ષના બેન છે એ રાહુલ ગાંધીના ઉમેદવાર છે। સામેના પક્ષના બેન જાતિવાદ ઉપર ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે હું બનાસની સેવા કરવા માટે ચૂંટણી લડી રહી છું। તો ભાજપમાં વિવાદ થતા જ ગેલમાં આવી ગઈ છે કોંગ્રેસ। કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ મૂકીને ભાજપની ચૂટકી લીધી। ધાનાણીએ ટાંક્યું કે કમલમે થઈ રહ્યો છે કકડાટ। હાથમાં દૂડી, તીડી અને પંજો લઈ 3 એકા સાથે તિખારા કરનારા હવે રાજકોટથી બિસ્તરા પોટલા ભરવાની તૈયારી કરી રહ્યા છે। રોષની આંધી હવે રાજ્યના સીમાડા વટીને રાષ્ટ્રવ્યાપી બની રહી છે। તો પાટણના કસલપુર ગામમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા। પાટણ લોકસભા બેઠકના કાંકરેજના કસલપુર ગામે ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। છેલ્લા 15 વર્ષથી રોડ માટે ગ્રામજનોએ અનેકવાર રજૂઆતો કરી છતાં નિરાકરણ નહીં આવતા ચૂંટણીનો વિરોધ કર્યો છે। ગ્રામજનોએ રોડ નહીં તો વોટ નહીંના બેનરો લગાવીને ચૂંટણીનો વિરોધ કર્યો। પાટણમાં ચૂંટણી બહિષ્કારને લઈને રાજકીય ગરમાવો થયો। બરોબર 15 વર્ષથી અમારા ગામનો રસ્તો બિસ્માર હાલતમાં છે, પણ કોઈ ન્યાયતંત્ર કે સરકાર અમારા ગામનો કોઈ પણ ઉકેલ લાવતી નથી। ગ્રામજનોની વારંવાર રજૂઆત હોવા છતાં 8 દિવસ સુધી રસ્તો બન્યો નથી। ખાડા વધારે છે તો બસ એ આવતી નથી। 108 બોલાતો ના આવે। બેન દીકરીઓને કેવી રીતના લઈ જાવી? આ છોકરાને ભણવા મેલો તો છોકરા માટે બસ આવે નહીં, તો અમારે રોજ તો ભાડું ચોથી લાવવાનું। તાત્કાલિક રોડ બનાવો, અમારો રોડ બનશે તો તમને અમે વોટિંગ કરશું। તો અમારે રોડ નહીં બને તો વોટિંગ નહીં કરે। અમારા ગામમાં જે રોડ બિસ્માર હાલતમાં પડેલો છે એનો કોઈ નિર્ણય આવતો નથી, અને વિદ્યાર્થીઓને દવાખાને જવા બદલે કોઈ સાધન આવતું નથી। તો એનો જે તે નિર્ણય લાવો। કદાચ રોડ ના બને તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરેલો છે। તો અમારું ગામ પાટણ સંસદ વિભાગમાં આવેલું છે, તો એ લાગતા વળગતા અધિકારીઓ એની નોંધ લેવી અને જે તે ઉકેલ લાવો। તો ગુજરાત કોંગ્રેસના ઉમેદવારોને એમની પસંદના સ્ટાર પ્રચારકો મળશે। પ્રદેશ કોંગ્રેસે ઉમેદવારો પાસે એમના ગમતા પ્રચારકોનું લિસ્ટ માંગ્યું। પ્રદેશ કોંગ્રેસનો પ્રચારકોને થોપી દેવાના બદલે ડિમાન્ડ મુજબ આપવાનો વ્યૂહ જે તે લોકસભામાં પ્રચલિત અને અસરકારક નેતાની ઉમેદવારો કરશે ડિમાન્ડ। તો કેટલાક ઉમેદવારોએ ગુજરાત કોંગ્રેસ ખાતે સ્ટાર પ્રચારકની માંગ કરી। લોકસભા મત વિસ્તારના જ્ઞાતિગત સમીકરણને અનુરૂપ સ્ટાર પ્રચારકની માંગ કરી છે। બીજા તબક્કાના મતદાન બાદ નેશનલ લીડરના થશે ગુજરાત પ્રવાસ। તો સુરેન્દ્રનગરમાં આજે તળપદા કોળી સમાજનું સંમેલન મળશે। ટિકિટ અંગે તળપદા કોળી સમાજમાં ભારે રોષ છે। લીંબડીમાં મળનારા સંમેલનમાં સમાજના આગેવાનો હાજર રહેશે। ભાજપે ચુવાડિયા કોળી સમાજના ઉમેદવારને આપી છે ટિકિટ।
તો ચુવાડિયા કોળી સમાજમાંથી ટિકિટ, તળપદા કોળી સમાજમાં નારાજગી, સંમેલનમાં આગેવાનો કોઈ નવા જૂની કરે તેવા એંધાણ. અગાઉ પણ સુરેન્દ્રનગરમાં જિલ્લા સમસ્ત તળપદા કોળી સમાજની બેઠક મળી હતી, જેમાં તળપદા કોળી સમાજ અપક્ષ ઉમેદવારી કરે તેવી વાત કરાઈ હતી. બેઠકમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના કાર્યકરો પણ હાજર રહ્યા હતા. સાથે પૂર્વ સાંસદ સોમા પટેલે પણ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તો લોકસભા ચૂંટણી પહેલા ગોધરા ખાતે યોજાયેલા મુખ્યમંત્રી સંવાદ કાર્યક્રમમાં ભાજપ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કર્યા. ગોરધન ઝડફિયાએ ચૂંટણી એક પર્વ છે જેનો ઉત્સાહ દરેકમાં હોવો જોઈએ. લોકસભા ચૂંટણીને લઈને તમામ કાર્યકર્તાઓને આગામી સમયમાં કામગીરીની રૂપરેખા અંગે જાણકારી આપી હતી. દરેક બૂથમાં ઘેર ઘેર 150 ઝંડા લગાડવા તથા રામનવમીએ તમામ મંદિરમાં મહાઆરતી અને પ્રસાદ વિતરણ કાર્યક્રમ યોજવાનું આહવાન કર્યું હતું. ઝંડા પહોંચી જશે કાર્યાલય અને આકાશમાંથી પંચમહાલ જિલ્લાનો ચિત્ર લેશો ને, આ 150 ઝંડા ગામમાં લગાવ્યા હોય એક બૂથમાં અને ઉપર ડ્રોન થી તસવીર લેશો તો આખો પંચમહાલ જિલ્લો ભાજપ હશે. અને તેને ઘરે ઝંડો લાગ્યો હોય ને ત્યાં બીજો જાતા પદ ઉપડશે નહીં. અને ઝંડો લગાવનારો કાર્યકર્તા એ અમારો પ્રાણ છે. કારણ કે બધાની સામે લડીને ગામમાં પોતાના ઘર ઉપર ઝંડો લગાવે છે. આ હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા. 14 પહેલાનું ભારત, દુનિયામાં ક્યાંય પણ જાઓ તો ભારતને કેવી રીતે ઓળખે? મદારીઓનો દેશ, ભિખારીઓનો દેશ. હિન્દુસ્તાનના આઝાદીના 7 દાયકા પછી વિશ્વમાં ભારતની આબરૂ કોઈએ વધારી હોય તેનું નામ છે નરેન્દ્રભાઈ મોદી. તો દ્વારકામાં એજ્યુકેશન ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા વિમલભાઈ કિરતસાતાનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. દેવભૂમિ દ્વારકામાં જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના વર્ગ 2 કક્ષાના વિમલભાઈ કિરસાતાને હૃદયરોગનો હુમલો આવતા ખંભાળિયાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું. શિક્ષણ જગતમાં તેમના મૃત્યુથી દુઃખની લાગણી પ્રસરી છે. તો બ્રેક પહેલા નજર કરીશું ટોપ 3 ન્યૂઝ પર. જામનગરમાં ભાઈઓએ કર્યો બહેનના અપહરણનો પ્રયાસ. આશ્રમથી બહેનનું અપહરણ કરી જતા પોલીસે કરાવી મુક્ત. ઘટના સીસીટીવીમાં કેદ. અમદાવાદમાં એસટી બસના ડ્રાઈવર અને કંડક્ટર પર હુમલો. ફક્ત રિક્ષા ખસેડવા કહેતા 3 લોકોએ કર્યો ખૂની હુમલો. ડ્રાઈવર કંડક્ટર સારવાર હેઠળ. દ્વારકામાં એક મકાનમાં શોર્ટ સર્કિટથી લાગી આગ. 4ના મોત. ઘરમાં ગુંગળામણ થતા મોત થયાનું તારણ. મૃતકો ગુગડી બ્રહ્મ સમાજના. ગારિયાદર અને મહુવા છે એ 2 સીટથી ડર લાગે છે. કોંગ્રેસમાં પણ જૂથબંધી. તમે પક્ષ બોલવામાં ભૂલ કરી, બધું ટનાટન છે. સાસરે જતા રહ્યા છો, હવે પિયરમાં ચૂંટણી લડવા આવ્યા છો, મામેરું લેવા આવ્યા છો ફરીવાર.